अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 મેથેમેટિક્સના વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પછી આપણે વિડિયો લેક્ચરમાં ભેગા થયા છે। હું તમને લિંક શેર કરતો તો જે શિક્ષક મિત્રની, એમણે તમને ચેપ્ટર 1 કમ્પ્લીટ પૂરું કર્યું। ચેપ્ટર 2 માં સ્વાધ્યાય 2.2 સુધીની વાતચીત થયેલી છે, ચર્ચા થયેલી છે। ત્યારબાદ વિધેયોના જે પ્રકાર છે, વિધેય કોને કહેવાય તેની ડેફિનેશન, એની ચર્ચા પણ થઈ ગયેલી છે। વિધેયના પ્રકારમાં તમને લગભગ 2 પ્રકારની માહિતી શિક્ષક મિત્રએ આપેલી છે। એમાં તમારું તદેવ વિધેય અને અચળ વિધેય, 2 પ્રકારની વિધેયની તમારી ચર્ચા થઈ ગયેલી છે। બાકીના જે પ્રકારો છે, 4 પ્રકારો, એની ચર્ચા આપણે કરી લઈએ આજે, પ્લસ સ્વાધ્યાય 2.3 પણ ગણવાનો પ્રયત્ન કરીએ અને સમયને અનુરૂપ સ્વાધ્યાય જે 2 છે તમારું પ્રકીર્ણ સ્વાધ્યાય, એ પણ ગણવા લાયક હશે તો એને પણ ગણાવી દઈશ। તો ત્રીજો પ્રકાર તમારો વિધેયનો બહુપદીય વિધેય। બહુપદીય વિધેય એટલે શું? કોઈ પણ તમને ફંક્શન આપેલું હોય, વિધેય આપેલું હોય, એ બહુપદીય હોય, કે પછી સુરેખ બહુપદી હોય, કે દ્વિઘાત બહુપદી હોય, કે ત્રિઘાત બહુપદી હોય, કે ચતુર્ઘાત હોય, કે n ઘાત વાળી કોઈ પણ બહુપદી હોય, એવા વિધેયને તમે બહુપદીય વિધેય કહી શકો। બહુપદીય વિધેયનો પ્રદેશ પણ r છે, વાસ્તવિક સંખ્યાગણ, એનો વિસ્તાર પણ r છે, વાસ્તવિક સંખ્યાગણ। બહુપદીય વિધેયને સિમ્બોલિક સ્વરૂપે fx = a0 plus a1x plus a2x² plus up to plus an x⁻n સ્વરૂપે દર્શાવી શકાય। હું તમને એમ કહી દઉં, fx = x² વત્તા 5, તો આ તમારું બહુપદીય વિધેય થઈ ગયું। દ્વિઘાત બહુપદી છે, આ તમારું બહુપદીય વિધેય છે, જેમાં તમે x ની કિંમત r માંથી ગમે તે લઈ શકો। બીજો તમારું છે સમમેય વિધેય। બહુપદીય વિધેયનો આલેખ જેવું જેવું વિધેય એવો આવે। સુરેખ હોય તો એનો આલેખ રેખા આવે, દ્વિઘાત હોય તો એનો આલેખ પરવલય આવે, ત્રિઘાત બહુપદી હોય તો કોઈ વક્ર સ્વરૂપનો તમારો આલેખ આવે। જેવા જેવા વિધેયો હોય બહુપદીય, એ મુજબ એના આલેખો આવી શકે। ચોથો પ્રકાર તમારો સમમેય વિધેય। સમમેય વિધેય શું છે? 2 બહુપદીય વિધેયને ભાગાકાર સ્વરૂપે તમે દર્શાવો તો એ તમારું સમમેય વિધેય થઈ જાય। તમારું માની લો કે એક બહુપદીય વિધેય છે x² વત્તા 5, fx = x² વત્તા 5, અને નીચે છે x - 3, તો આ તમારું સમમેય વિધેય px/qx સ્વરૂપનું જે વિધેય આપેલું હોય એને સમમેય વિધેય કહેવાય। fx/gx સ્વરૂપનું જે તમારું વિધેય હોય એનો પણ પ્રદેશ તમારો r થી r આવશે, એનો પણ આલેખ જે તે બહુપદીને અનુરૂપ આવી શકે। પાંચમું વિધેય તમારું માનાંક વિધેય। હવે પછીના જે 3 વિધેયો છે, માનાંક વિધેય, ચિહ્ન વિધેય અને મહત્તમ પૂર્ણાંક વિધેય, એ મોટે ભાગે તમારા સિલેબસમાં ખાલી જાણકારી પૂરતા છે, દાખલાઓમાં લગભગ નહીં આવે। કદાચ એકાદ દાખલો હશે, તે પણ માનાંક વિધેયનો હશે। ચિહ્ન વિધેય અને મહત્તમ પૂર્ણાંક વિધેયનો કોઈ દાખલો આવે નહીં, અને હોય જો બુકમાં તો પણ ગણવાનો નથી। એ તમારા 12મા ધોરણને રિલેટેડ છે, 12મામાં પણ એનો થોડો ઘણો ખ્યાલ આવશે, વધારે નહીં આવે। ખાલી એને કહેવાય કોને એ તમારે યાદ રાખવાનું। માનાંક વિધેય ખાસ કરીને યાદ રાખવાનું। માનાંક વિધેય કોને કહેવાય? તો fx = માનાંકમાં x, જેનો પ્રદેશ પણ r અને એનો સહપ્રદેશ પણ r હોય, એવા વિધેયને માનાંક વિધેય કહેવાય। માનાંક વિધેયમાં 2 વિધેય બને। જો x ની કિંમત 0 કરતા મોટી હોય, સંખ્યા રેખાની તમને વાત કરું, આ તમારી સંખ્યા રેખા, અહીંયા તમારું 0 1 2 3, બાજુ -1 -2 અપ ટુ ઇન્ફિનિટી સુધી, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી સુધી, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી સુધી, તો આ તમારી જે સંખ્યા રેખા હોય એમાં 0 અને 0 કરતા મોટી સંખ્યા માટેનો જે તમે x ની કિંમત લેવ, x ની કિંમત તમે 0 અથવા 0 કરતા મોટી સંખ્યા લેવ, તો માનાંકનું મૂલ્ય +x આવે। માનાંક છૂટો પાડીએ આપણે, છૂટો પાડીએ તો એનો જવાબ કેટલા આવે? +x। અને જો x ની કિંમત 0 કરતા નાની હોય, x <0 હોય, તો માનાંકમાં x નું મૂલ્ય આવે -x। એટલે કેટલીક વખત માનાંક વિધેયને આ રીતે પણ દર્શાવાય, કેટલીક વખત આ રીતે પણ દર્શાવાય, બરાબર છે। એના આલેખની ચર્ચા કરીએ તો આલેખ કંઈક આ પ્રકારનો આવશે। તમારે આ રીતે સંખ્યા રેખા અને આ પ્રકારે V શેપનો તમારો આલેખ આવે। ઉગમ બિંદુ એટલે કે x બરાબર તમે 0 લેવો તો તમારી કિંમત આવે 0,
x બરાબર 1 લેવ તો y બરાબર 1 મળશે, x બરાબર 1 તો y બરાબર 1, x બરાબર 2 તો y બરાબર 2, x બરાબર 3 તો y બરાબર 3, x બરાબર -1 લેવ તો y બરાબર તમારા +1 થઈ જાય, માનાંક છૂટો પડે. x ની કિંમત તમે -1 લેવ, x ની કિંમત કેટલી લેવ તમે -1, -1 નો તમે માનાંક છૂટો પાડો તો જવાબ તો કેવો આવે, ધન જ આવે, જવાબ ધન આવી જશે. પણ લેવાય અહીંયા માઇનસ, x લેસ ધેન 0 તરીકે માનાંક છૂટો પડો તો -x આવે, બરાબર છે. -x આવશે, હવે માઇનસ અને તમે -1 કિંમત લીધી, જવાબ શું આવ્યો તમારો +1, બરાબર છે. x ની કિંમત તમે કેવી લીધેલી, માઇનસ લીધેલી અને છૂટું પડે એટલે માઇનસ થયા, માઇનસ માઇનસ તમારો +1 તો જવાબ +1 આવ્યો, બરાબર છે. તો આ રીતે તમારો આલેખ બનતો જશે. -2 લેશો તો તમારો +2 આવશે, -3 લેશો +3, આ રીતે તમારો આલેખ બનશે. આ તમારું માનાંક વિધેય સિમ્પલ આ રીતે યાદ રાખવાનું, બરાબર છે. પછી છે ચિહ્ન વિધેય. જે રીતે માનાંક વિધેયને બે રીતે લખી શકાય, એક આ રીત અને બીજી આ રીત, એ જ રીતે ચિહ્ન વિધેયને પણ બે પ્રકારે લખી શકાય. એક તો તમારું -1, 1, 0 અને -1. ઓકે, fx = 1, 0 અને -1. 1 ક્યારે, x ની કિંમત ગ્રેટર ધેન 0 હોય તો 1 જવાબ આવે, x = 0 હોય તો 0 જવાબ આવે, x લેસ ધેન 0 હોય તો -1 જવાબ આવે. ખરેખર એનું સ્વરૂપ કેવું છે, માનાંકમાં x છેદમાં x અને 0. x ની કિંમત 0 હોય તો ચિહ્ન વિધેયનું મૂલ્ય કેટલું, 0. એટલે એ તો તમને આલેખમાં તમને અહીંયા ખબર પડે છે કે 0 માટે 0 કિંમત આવી. હવે માની લો કે x ની કિંમત ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન 0 નો મતલબ 0 કરતા મોટી, 0 કરતા મોટી લેશો તો 0 કરતા મોટી એટલે 1 આવે. તો x ની કિંમત અહીંયા માનાંકમાં તમે લેશો 1/1, 1/1 એટલે જવાબ કેટલો આવ્યો, 1. જવાબ કેટલો આવશે તમારો, x ની કિંમત 0 કરતા મોટી તો 1. માની લો કે મેં 2 લીધી તો 2/2 તો પણ જવાબ 1 આવ્યો, 3/3 તો પણ જવાબ 1 આવ્યો, 4/4 તો પણ જવાબ 1 આવ્યો. તો x ગ્રેટર ધેન 0 માટે જવાબ કેટલો આવે છે, 1 જ આવે છે, બરાબર છે. એટલે ગમે તે તમે x ની મૂલ્ય બદલતા જાઓ ધન x દિશામાં, y નું તો એક જ મૂલ્ય મળશે, 1. ઓકે, તો એનો આલેખ આ પ્રકારનો. હવે માની લો કે ઋણ કિંમત લેવો તમે, x લેસ ધેન 0 તમારી કિંમત હોય, લેસ ધેન 0 એટલે માઇનસ કિંમત હોય, માઇનસ કિંમત હોય તો જવાબ કેટલો આવે, -1. એટલે એનો શું મતલબ, ધારો કે તમે -1 લીધા, શું લીધા, -1 નો માનાંકના છેદમાં 1 તો જવાબ આવશે -1. કેમ કે માનાંકમાં લેસ ધેન 0 કિંમત લીધી, x લેસ ધેન 0 જવાબ શું આવે, -x. એટલે માનાંક છૂટો પડે તો -x, -1 ના છેદમાં 1 બરાબર -1, બરાબર છે. આ તમારો માઇનસ. ધારો કે 2 લેવો તો -2 ના છેદમાં 2 તો -1 જ આવશે. x લેસ ધેન 0 ની કોઈ પણ કિંમત લેશો તો તમારો જવાબ ઋણ આવશે અને -1 આવશે. તો તમારો આલેખ આ પ્રકારનો. તો ચિહ્ન વિધેયનો આલેખ આવે અને બહુ ઉપયોગ નહીં આવે, આખા 11 અને 12મા ધોરણમાં ચિહ્ન વિધેયનો કોઈ ઉપયોગ નહીં આવે, ખાલી યાદ રાખવા પૂરતું આવું યાદ રાખવાનું. એટલે કે એનો પ્રદેશ કેટલો, r, r માંથી તમે ગમે તે વેલ્યુ લેવો એટલે પ્રદેશ તમારો r અને વિસ્તાર તમારો આટલો જ આવશે, -1, 0 અને 1. ગમે તે પ્રદેશની વેલ્યુ લેવો તમારો જવાબ આટલો જ આવી શકે, -1 આવી શકે અથવા 0 આવી શકે અથવા 1 આવી શકે. તો આ તમારું ચિહ્ન વિધેય. અને છેલ્લું વિધેય તમારું મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેયને દર્શાવાય આ રીતે, fx = મોટા કૌંસમાં x. આ રીતે તમે મોટા કૌંસમાં x લખો તો એને કહેવાય મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય માટે જે તમને દાખલો આપેલો હોય એમાં તમને અનુરૂપ અંતરાલ આપેલા છે. માની લો કે તમને એવું કીધું હોય -1 લેસ ધેન x લેસ ધેન 0. આ અંતરાલ માટે fx = મહત્તમ પૂર્ણાંક x નું મૂલ્ય કેટલું, તો એમાં શું કરવાનું, જે નાનામાં નાનું મૂલ્ય હોય આ બંનેમાં જે નાનું હોય એ તમારો જવાબ, તો આનો જવાબ આવશે -1. વ્યાખ્યા શું કહે છે, x થી નાના હોય અને x ને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક x થી નાના. માની લો કે એક ઉદાહરણ આપીએ તમને, અહીંયા ઉદાહરણ આપેલું છે -1 થી લઈને 0, -1 લેસ ધેન x લેસ ધેન 0. x થી નાના હોય, x કોની વચ્ચે છે, -1 અને 0 ની વચ્ચે છે, બરાબર છે. x ની કિંમત કોની વચ્ચે છે, -1 અને 0 ની. x થી નાના એટલે આ બાજુના બધા x થી નાના કહેવાય. સંખ્યા રેખા પર અહીંયા તમારું માની લો કે 0 છે અને x છે અહીંયા, અને અહીંયા તમારું -1 છે. x થી નાના એટલે બધા આ બાજુના -∞ સુધીના બધા પૂર્ણાંકો તમારા x થી નાના કહેવાય. તો x થી નાના હોય અથવા x ને સમાન હોય અથવા x ની જેટલી જ વેલ્યુ ધરાવતા કોઈ પૂર્ણાંક હોય, એવા તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો
હવે અહીંયા -1 છે, અહીંયા કયો આવે -2, અહીંયા શું આવે -3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનિટી, -1 -2 -3 માઇનસ, એ બધામાં સૌથી મોટું કોણ? તો -1 સૌથી મોટો કહેવાય. -2 -3 કરતા -1 મોટા કહેવાય. સૌથી મોટો કયો? -1. તો તમારો જવાબ શું આવશે? માનાંકમાં અથવા મહત્તમ પૂર્ણાંક x બરાબર -1. બરાબર છે. એટલે તમને અંતરાલ આપેલો હોય, સિમ્પલ જે અંતરાલ આપેલો હોય એમાં આ તરફનું જે વેલ્યુ હોય, આ તરફનું જે મૂલ્ય હોય એ તમારો જવાબ. માની લો કે તમને કીધું 0 થી લઈને 1 સુધીમાં મહત્તમ પૂર્ણાંક વિધેયની વેલ્યુ કેટલી? તો 0, જે આ બાજુનું છે તે તમારો જવાબ. 1 થી લઈને 2 માં મહત્તમ પૂર્ણાંકની વેલ્યુ કેટલી? તો 1, જે આ બાજુ છે તે તમારો જવાબ. બરાબર છે. ચાલો, તો આટલા તમારા વિધેયોની ચર્ચા થઈ ગઈ. હવે આપણે સ્વાધ્યાય 2.3 પણ આવીએ. સ્વાધ્યાય 2.3 માં શું કીધું છે એની ચર્ચા કરીએ. બે 1 5 1 8 1 11 1 14 1 અને 17 1. 11 1 14 1 અને 17 1. બીજો એક્ઝામ્પલ તમને આપેલો છે 2 1 4 2 6 3 8 4. 2 1 4 2 6 3 8 4. 10 5 12 6 14 7. 10 5 12 6 14 7. અને ત્રીજો આપેલો છે 1 3 1 5 2 5. 1 3 1 5 2 5. 3 સવાલ છે. પ્રશ્નમાં એવું કીધું છે આ 3 શું છે? તમારા સંબંધ છે. માની લો કે આ તમારો S1, આ તમારો S2 અને આ S3, 3 સંબંધો છે. બરાબર છે. તો નીચે પૈકી કયા સંબંધો વિધેય છે તે જણાવો. તો તમને પેલા સરે કીધું હશે વિધેય કોને કહેવાય? તો ગણ A ના જે ઘટકો છે એને અનુરૂપ ગણ B માં એક જ પ્રતિબિંબ મળતું હોય, અથવા ગણ B ના એક પ્રતિબિંબ માટે ગણ A નો એક જ ઘટક તમારો અસ્તિત્વ ધરાવતો હોય તો એવા તમામ સંબંધોને વિધેય કહેવાય. સિમ્પલ વેન આકૃતિ તમે આ રીતે દોરતા હતા. માની લો કે અહીંયા છે 1 2 3, અહીંયા છે A B અને C. તો ગણ A નો એક ઘટક ગણ B ના બીજા એક ઘટક સાથે સંબંધ ધરાવતો હોય. આ એક A સાથે સંબંધ ધરાવે છે, એક B સાથે સંબંધ ધરાવતો નથી. બરાબર છે. અથવા એક ઘટક એક સાથે સંબંધ ધરાવે છે તો આને શું કહેવાય? તમારું વિધેય કહેવાય. આને શું કહેવાય? તમારું વિધેય. માની લો કે કન્ડિશન આવી છે, અહીંયા છે 1 2 3, અહીંયા છે તમારા 1 અથવા A, 1 પણ A સાથે, 2 પણ A સાથે અને 3 પણ A સાથે સંબંધ ધરાવે છે. તો આ પણ તમારું વિધેય છે. આ પણ શું છે? તમારું વિધેય છે. પણ આવું પોસિબલ ના થાય. 1 2 3, અહીંયા છે તમારો 3 અને 5. બરાબર છે. એક 5 સાથે પણ સંબંધ ધરાવે અને એક 3 સાથે પણ સંબંધ ધરાવે. આવું શક્ય નથી. એટલે કે કોઈ એક જ વસ્તુ કોઈ બે સાથે સંબંધ ના ધરાવે. ગણ A નો કોઈ એક ઘટક ગણ B ના કોઈ બે ઘટકો સાથે સંબંધ ધરાવે એવું શક્ય નથી. આવો જે સંબંધ હોય એને તમે વિધેય ના કહી શકો. આ બંને તમારા શું છે? વિધેય છે. આ તમારો વિધેય નથી. તો એવું અહીંયા તમારા 3 દાખલામાં જુઓ કે ક્યાં એવું પોસિબલ છે કે જ્યાં સંબંધ તમારો વિધેય તરીકે વર્તે છે અને ક્યાં એવું પોસિબલ નથી કે જ્યાં તમારો સંબંધ વિધેય તરીકે વર્તતો નથી. અહીંયા જુઓ 2 1 5 1 8 1 11 1 14 1 17 1. એટલે કે ગણ A ના તમામ ઘટકો. અહીંયા ગણ A જે છે તમારો શું છે? ગણ A શું થાય? તમારો 2 5 8 11 14 અને 17. એને તમે ડોમેન ઓફ F પણ કહેતા હતા. વિધેયનો પ્રદેશ DF પણ કહેતા હતા. આ તમારો શું થઈ ગયો? પહેલા જે ઘટકો છે તમારા પ્રદેશ થઈ ગયા. હવે આ પ્રદેશના તમામ ઘટકો ગણ B ના એક જ સભ્ય સાથે સંબંધ ધરાવે છે. તમે જોઈ શકો છો આ 6 ઘટકો એક સાથે સંબંધ ધરાવે છે. બરાબર છે. એવું તો નથી કે કોઈ એક ઘટક કોઈ બે વસ્તુ સાથે સંબંધ ધરાવતો હોય. તો આ તમારું વિધેય કહેવાય. તો પહેલું તમારું શું છે? વિધેય છે. બરાબર છે. પહેલું તમારું વિધેય છે. ચાલો બીજા પર આવો. બીજામાં પણ તમે જોઈ શકો કે
2 1 સાથે, 4 2 સાથે, 6 3 સાથે, 8 છે, એટલે બધું અલગ અલગ છે, ડિફરન્ટ. કોઈ કોઈના સાથે અલગ અલગ સમજ કે 2 કોની સાથે ધરાવે છે કે ભાઈ 1 સાથે, પછી 4 કોની સાથે ધરાવે છે કે ભાઈ 2 સાથે, 6 કોની સાથે ધરાવે છે 3 સાથે, 8 કોની સાથે ધરાવે છે 4 સાથે, બધું અલગ અલગ જ છે. તો આ તો તમારું વિધેય છે જ સિમ્પલ. સેકન્ડ નંબરનું પણ શું છે, તમારું વિધેય છે. અને ત્રીજા નંબરનું એવું છે જે તમારું વિધેય નથી, એટલા માટે કે તમારો ગણ 1 અને 2 છે. ગણ એમાં કેટલા ઘટકો છે, 1 1 અને 2, એટલે 1 અને 2 છે. અને ગણ બી માં કેટલા ઘટકો છે, 3 અને 5. હવે 1 3 સાથે પણ સંબંધ ધરાવે છે અને 1 5 સાથે પણ સંબંધ ધરાવે છે. આવું પોસિબલ નથી. આવો સંબંધ પોસિબલ છે પણ વિધેયમાં આવું પોસિબલ નથી કે કોઈ એક વેલ્યુ માટે તમને 2 વેલ્યુ મળે, એવું પોસિબલ નથી. તો આને તમે વિધેય કહી શકો નહીં. તો ત્રીજું તમારું વિધેય, ત્રીજો સંબંધ તમારો વિધેય નથી, બીજો સંબંધ તમારો વિધેય છે. હવે તમને પ્રદેશને વિસ્તાર પૂછેલો છે, તો જે પહેલા ઘટકો છે એને શું કહેવાય, પ્રદેશ. અને જે બીજા ઘટકો છે એને શું કહેવાય, વિસ્તાર. વિસ્તારને RF વડે દર્શાવાય, પ્રદેશને DF વડે દર્શાવાય. એ તમને ખબર છે, તમે વિસ્તાર અને પ્રદેશના જવાબો લખી લેજો. ચાલો આગળ ચાલીએ પ્રશ્ન 2 પર. સિમ્પલ એક્ઝામ્પલ હતો પ્રશ્ન 1. ચાલો પ્રશ્ન 2 માં શું કીધું છે, નીચેના વિધેયોના પ્રદેશ અને વિસ્તાર શોધો. એમાં પહેલો દાખલો છે fx is equal to -x. ઓકે, ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો fx is equal to -x. સૌથી પહેલા આપણી પાસે fx is equal to mod x હોય, માનાંક વિધેય. માનાંક વિધેય માટે આપણે આવું લખતા હતા, એક વખત પ્લસ, એક વખત માઇનસ. પ્લસ ક્યારે, ગ્રેટર ધેન 0, માઇનસ ક્યારે, લેસ ધેન 0. એનો પ્રદેશ કેટલો લેતા હતા કે ભાઈ r, તો એનો પ્રદેશ કેટલો આવશે, d of f r. પ્રદેશ તો મળી ગયો કે આપેલા વિધેયનો વિસ્તાર, પ્રદેશ કેટલો r છે. પ્રદેશ કેટલો છે તમારો, ગણ r. r એટલે શું, વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યા ગણ, બરાબર છે. તો એનો પ્રદેશ તો r છે, એટલે કે x નું મૂલ્ય તમે r માંથી ગમે તે લઈ શકો, બરાબર છે. હવે જે આનો પ્રદેશ છે માનાંક વિધેયનો, એ જ પ્રદેશ આનો પણ થશે, જે આપણને આપેલું છે, ખાલી માઇનસ નિશાનીનો જ ફરક છે. તો આનો જે પ્રદેશ છે એ જ આપણા માંગેલા વિધેયનો પ્રદેશ થવાનો. તો બીજું તમને શોધવાનું કીધેલું છે વિસ્તાર. વિસ્તાર કોને કહેવાય, તો અહીંયા વિસ્તાર શું આવતો હતો, fx માનાંક વિધેય જે આવતો હતો, માનાંક વિધેયનો વિસ્તાર તમારો આવતો હતો 0 થી લઈને ઇન્ફિનિટી સુધી. આ રીતે માનાંક વિધેયનો વિસ્તાર શું આવતો હતો, 0 થી ઇન્ફિનિટી. કારણ શું, મેં તમને કીધું માનાંક વિધેયનું મૂલ્ય છૂટું પડે તો હંમેશા ધન જવાબ આવે. કેવો જવાબ આવે, ધન જવાબ. કેમ કે તમે x માની લો કે તમારા x ગ્રેટર ધેન 0 લેવ, x ગ્રેટર ધેન 0 એટલે કે 0 કરતા મોટી સંખ્યા લેવ, તો 1 નો માનાંક તો 1 જવાબ, ધન જવાબ આવ્યો. માની લો કે x લેસ ધેન 0, તમે -1 નો માનાંક લે, તો -1 નો માનાંકનો જવાબ શું આવે, -x, એટલે -(-1) is equal to +1. એટલે અહીંયા પણ ધન આવે, અહીંયા પણ ધન આવે. ધન આવે એટલે એનો મતલબ કે એનો અંતરાલ કેટલો છે, 0 થી લઈને ઇન્ફિનિટી. સંખ્યા રેખા પર 0 થી લઈને ઇન્ફિનિટી સુધીનો જે વિસ્તાર છે એ બધો શું દર્શાવે, તમને ધન સંખ્યા દર્શાવે. તો એનો વિસ્તાર કેટલો આવ્યો તમારો, 0 થી લઈને ઇન્ફિનિટી, બરાબર છે. કોનો, માનાંક વિધેયનો વિસ્તાર 0 થી લઈને ઇન્ફિનિટી આવ્યો. અહીંયા તો માનાંક વિધેય નથી આપ્યું, માઇનસ માનાંક વિધેય આપેલું છે. કયું વિધેય આપેલું છે, માઇનસ માનાંક વિધેય. માઇનસ માનાંક વિધેય એટલે આ જે આપેલો છે એનું ઊંધું થઈ જાય. એનું ઊંધું થઈ જાય એનો શું મતલબ, કે જે સંખ્યા રેખા આવતી હતી, અહીંયા 0 આવતું હતું, અહીંયા ઇન્ફિનિટી, અહીંયા તમારું માઇનસ ઇન્ફિનિટી. તો જે અંતરાલ આ આવતો હતો એ હવે થઈ જશે આ, કેમ કે માઇનસ નિશાની આગળ લાગી જશે. જે જવાબ આવે એના સાથે માઇનસ લાગી જાય, એટલે આ તમારો આવે. માની લો કે મારા x નો જવાબ આવ્યો 1, એની સાથે માઇનસ લગાડે તો -1. મારો પહેલા જવાબ 1 આવતો તો હવે માઇનસ લાગી ગઈ એટલે -1, એટલે આ બાજુનો થઈ ગયો. એટલે આ તમારો અંતરાલ આ બાજુ આના, તો એને લખાય -∞g0 આ રીતે. તો તમારો વિસ્તાર કેટલો આવશે, RF વિસ્તાર કેટલો આવશે, -∞ થી લઈને 0 સુધીનો. પ્રદેશ તો તમારો r જ રહેશે. વિસ્તાર કેટલો આવશે, -∞ થી 0. કેમ, પેલાનો વિસ્તાર 0 થી ઇન્ફિનિટી આવતો તો એના કરતા ઉલટું છે, તો આનો વિસ્તાર કેટલો આવશે, -∞ થી 0 સુધીનો. ચલો આગળ ચાલીએ. બીજો એક્ઝામ્પલ, માનાંક વિધેયનો દાખલો છે, બહુ ટેન્શન નહીં લેવાનું, પૂછાય નહીં. બીજો દાખલો છે એ પૂછાઈ શકે. તમને કીધેલું છે fx is equal to √9 - x². આનો પ્રદેશ શોધો અને વિસ્તાર શોધો. તો પ્રદેશ શોધવા માટે શું કરવાનું, જે આપેલું હોય એના પરથી તમે શોધી શકો. હવે વર્ગમૂળ છે, તમને ખબર છે કે કોઈ પણ વસ્તુનું વર્ગમૂળ ધન સંખ્યા હોય તો જ વર્ગમૂળ નીકળે. તમને એવું ખબર છે કે -1 નું વર્ગમૂળ નીકળે, ના નીકળે. કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે.
એનો મતલબ કે વર્ગમૂળની અંદર જેટલી પણ ક્વોન્ટિટી છે એ હંમેશા કેવી હોવી જોઈએ? ગ્રેટર ધેન 0 હોવી જોઈએ. વર્ગમૂળની અંદરની જે ક્વોન્ટિટી છે કેવી હોવી જોઈએ? ગ્રેટર ધેન 0. તો જ તમારું વર્ગમૂળ નીકળી શકે. તો આના પરથી તમને આવું મળી શકે 9 - x² ગ્રેટર ધેન 0. ચાલો 9 - x² છે એમાંથી માઇનસ નિશાનીને કોમન કાઢો. શું કોમન કાઢો? માઇનસ નિશાનીને કોમન કાઢો. માઇનસ નિશાની કોમન કાઢીશ તો શું થઈ જશે? x² - 9 ગ્રેટર ધેન 0. માઇનસ નિશાનીને કોમન કાઢો અથવા એને શું કહેવાય? માઇનસ વડે ગુણવાને. આ રીતે કરશો તો પણ ચાલશે અથવા બીજી રીતે કરીએ. તમને અસમતા હજુ ચાલ્યું નથી. આ x² ને આ બાજુ લઈ જાઓ તો 9 ગ્રેટર ધેન x². x² આ બાજુ આવશે એટલે ધન થઈ જશે. ચાલો આ કોનો વર્ગ છે? તો 3 નો વર્ગ ગ્રેટર ધેન x², અથવા -3 નો વર્ગ કરો તો પણ તમારો 9 થાય. આ તમારો આવ્યું. હવે આના પરથી 9 ની જગ્યાએ 3 નો વર્ગ x² લખી શકાય અને -3 નો વર્ગ પણ 9 થાય તો એના બરાબર x² લખી શકાય. બે કન્ડિશન મળે. ચલો બંને બાજુથી વર્ગ દૂર કરીએ તો 3 ગ્રેટર ધેન x આવ્યા અને અહીંયાથી આવ્યા તમારા -3 ગ્રેટર ધેન x. બરાબર છે. અને ઉલટાવું હોય તો કેવી રીતે લખાય? x લેસ ધેન 3 અને ઉલટાવું હોય તો x લેસ ધેન -3. બરાબર છે. એટલે x ની કિંમત 3 કરતા મોટી ના હોવી જોઈએ. x ની કિંમત કોના કરતા મોટી ના હોવી જોઈએ? 3 કરતા મોટી ના હોવી જોઈએ. અહીંયા શું કહે છે? x ની કિંમત -3 કરતા મોટી ના હોવી જોઈએ. બરાબર છે. એનો મતલબ કે તમારી x ની કિંમત શું હોઈ શકે? -3 થી લઈને 3 સુધીની હોઈ શકે. આ તમારો શું મળી ગયો? પ્રદેશ. -3 થી લઈને 3 સુધીની તમે કિંમત લેવો તો તમારું આ સોલ્યુશન મળે. બરાબર છે. કેવું? પોઝિટિવ જવાબ મળે. તમે એમ જ રેન્ડમલી મગજથી વિચારો ને તો પણ થઈ જાય એવું છે. અહીંયા 9 છે. કેટલા છે? 9 માઇનસ x ની કિંમત જો 1 લેવું, કેટલી લેવું? 1 લેવું તો 9 - 1 8 આવે. ધન જવાબ આવશે. 8 નું વર્ગમૂળ નીકળી શકે, ધન જવાબ આવશે. ધારો કે હું 2 લેવું, x ની કિંમત કેટલી લેવું? 2. તો 2 નો વર્ગ કેટલો? 4. 9 - 4 તો કેટલો આવ્યો? તમારો વર્ગમૂળમાં 5. એ પણ તમારો ધન આવ્યો. x ની કિંમત 3 લઉં, x ની કિંમત કેટલી લઉં? 3 લઉં તો 9 - 3 સોરી 9 - 9 બરાબર 0 આવી ગયા. બરાબર છે. હવે 4 લઈએ તો 9 - 4 નો વર્ગ એનું વર્ગમૂળ તો 4 નો વર્ગ 16. 9 - 16 7 પણ માઇનસ આવ્યા, -7 આવ્યા અને -7 નું વર્ગમૂળ નીકળે ના. આ પોસિબલ નથી. એટલે ક્યાંથી ક્યાં સુધી? 1 2 અને 3 પોસિબલ છે. કઈ કઈ વેલ્યુ પોસિબલ આવી? 1 2 અને 3. એ જ રીતે જો -1 લેવું, -2 લેવું અને -3 લેવું તો પણ આ જવાબ આવે. તો -1 પણ પોસિબલ છે, -2 પણ પોસિબલ છે અને -3 પણ પોસિબલ છે. આ બધાને સંખ્યા રેખા પર દોરો તો આટલું જ આવે ને? -3 -2 -1 0 1 2 ને 3. તો આટલી વેલ્યુ પોસિબલ છે કોની? x ની. તો ક્યાંથી ક્યાં સુધીની? -3 થી લઈને 3 સુધીની વેલ્યુ પોસિબલ છે. તો તમારો ડોમેન શું આવશે? -3 થી લઈને 3 સુધીનો સૌનું અંતરાલ, એને કહેવાય df. આપેલા પ્રદેશનો આપેલા વિધેયનો પ્રદેશ df ક્યાંથી ક્યાં સુધીનો આવશે? -3 થી લઈને 3 સુધીનો. હવે વિસ્તારની વાત કરીએ. શાની વાત કરીએ? વિસ્તાર. તો વિસ્તાર શું હોઈ શકે? તો તમે વિસ્તારની ગણતરી કરી શકો. કોની? વિસ્તારની. આપણી પાસે કિંમતો છે કઈ કઈ? એક તો -1 -2 -3 0 1 2 અને 3. આટલી કિંમતો છે. કોની કોની વચ્ચે? -3 થી લઈને 3 વચ્ચે તમે આટલી કિંમતોનો ઉપયોગ કરી શકો. તો આ બધી કિંમતોને fx માં મૂકીએ અને આપણે fx ની મૂલ્ય શોધીએ તો શું જવાબ આવે? માની લો કે f of -1 શોધું તો -1 નો વર્ગ 9 - 1 એટલે વર્ગમૂળમાં 8 આવ્યા. વર્ગમૂળમાં 8 ને કહેવાય 2√2. પછી f of -2, f of -2 કેટલા આવશે? 2 નો વર્ગ 4 9 એટલે વર્ગમૂળમાં 5 આવ્યા. બરાબર છે. એને વર્ગમૂળમાં 5 જ લેવા. f of -3 માટે જવાબ શું આવશે? 0. f of 1 માટે શું આવશે? f of 0 માટે પહેલા શોધી લઈએ તો 3 આવશે. f of 1 માટે કેટલા આવશે? પાછો વર્ગમૂળમાં 8 એટલે કે 2√2. f of 2 માટે કેટલા આવશે? પાછો વર્ગમૂળમાં 5. બરાબર છે. અને f of 3 માટે પણ પાછું કેટલું આવશે? 0. અહીંયા તમે કિંમતનું અનુમાન લગાવો. કોનું? કિંમતોનું અનુમાન લગાવો. તો 0 આવી, બધી ધન આવી. બધી કેવી આવી? ધન. માઇનસ લીધા તો પણ ધન આવી, પ્લસ લીધા તો પણ ધન આવી. આટલી કિંમતો માટે એટલે તમારો અંતરાલની શરૂઆત તો કઈ થશે? 0 થી થશે. તમારે આપણે વિસ્તાર શોધવાનો છે rf.
તો RF ની શરૂઆત ક્યાંથી થશે? 0. કેમ કે સૌથી મિનિમમ વેલ્યુ કઈ મળે છે? 0. 0 કરતા નાની તો કોઈ મળતી જ નથી. અને મેક્સિમમ ક્યાં સુધી? તો મેક્સિમમ 3 સુધી જાય છે. 2√2 પણ 3 કરતા તો નાના જ આવશે, બરાબર છે. 2 ગુણ્યા 1.41 કરશો તો તમને 2 પોઈન્ટ સમથિંગ મળશે, બરાબર છે. તો આ તમારો આ પણ 3 કરતા તો નાના, વર્ગમૂળમાં 5 પણ 3 કરતા નાના. એટલે તમારો મેક્સિમમ વિસ્તાર અને મિનિમમ વિસ્તાર મળી ગયો. મેક્સિમમ વેલ્યુ 0, મિનિમમ વેલ્યુ 3. તો તમારો વિસ્તાર કેટલો આવ્યો? 0 થી લઈને 3 સુધીનો, બરાબર છે. આ તમારો વિસ્તાર થઈ ગયો. ચાલો આગળ ચાલીએ. fx is equal to 2x minus 5 તમને આપેલું છે. fx is equal to 2x minus 5 અને 3 કિંમતો શોધવાની. એકદમ ઈઝી રમકડા જેવો દાખલો છે. f of 0 શોધવાના છે, f of 7, f of minus 3, f of 7 અને f of minus 3. આ તો શોધતા આવડે. x ની જગ્યાએ 0 મૂકો. ચાલો 2 ગુણ્યા 0 ઓછા 5, જવાબ આવ્યો -5. 2 ગુણ્યા 7 ઓછા 5, 7 દુ 14 ઓછા 5 9. 2 ગુણ્યા -3 ઓછા 5, 3 દુ 6 ને 5 11. તો -11 આવી ગયો જવાબ. દાખલો પૂરો. કિંમત જ શોધવાની હતી. બહુપદીની કિંમત શોધતા હતા 10મા ધોરણમાં, એવું જ છે, બરાબર છે. ચાલો એ જ રીતે ડિગ્રી સેલ્સિયસ વાળો આવડશે તમને. TC નું માપ આપેલું છે. ટેમ્પરેચર ઓફ સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 9C/5 પ્લસ 32, બરાબર છે. આ તમને ફેરનહીટમાં તાપમાન બતાવે છે, બરાબર છે. આ તમારું ફેરનહીટ. TC ની જગ્યાએ તમે F પણ લખી દેશો તો ચાલશે, બરાબર છે. ચાલો F પણ લખી દો અથવા TC પણ લખી દો, આવું લખશો તો પણ ચાલે. હવે તમને 3 વેલ્યુ શોધવાની છે. એક તો T0 શોધવાની છે. કઈ છે? T0. તો C ની જગ્યાએ 0 મૂકો. 9 ગુણ્યા 0 ના છેદમાં 5 વત્તા 32. તો જવાબ આવ્યો તમારો 32. બીજી શોધવાની છે T28. તો T28 શોધી શકો. 9 છેદમાં 5 કૌંસમાં 28 વત્તા 32. સાદુરૂપ આપીને જે આવે તે જવાબ લખી દેજો, બરાબર છે. ત્રીજી શોધવાની છે T-10. 9 છેદમાં 5 -10 વત્તા 32. 5 દુ 10, 9 દુ 18, 18 ઓછા 32, સોરી 32 ઓછા 18, જે આવે છે તમારો જવાબ. અને છેલ્લું શોધવાનું છે TC બરાબર 212. એટલે આના બરાબર તમને આપેલું છે 212. તો C ની કિંમત શોધો. આના પરથી C ને કરતા બનાવતા આવડે. પહેલા 5 લસા લઈ લેજો, બરાબર છે. બંને બાજુ લસાને ગુણી દેજો એટલે C ની કિંમત મળી જશે. આ તો તમારો ઈઝી દાખલો હતો, બરાબર છે. ચાલો છેલ્લું ગણીએ આપણે. પ્રદેશ અને વિસ્તાર શોધો. ફરીથી એક દાખલો પૂછેલો છે, પ્રદેશ અને વિસ્તાર શોધવાના. એમાં શું કીધું છે જોઈ લઈએ. એક તો fx આપેલું છે. fx is equal to 2 - 3x. અને સ્પેશિયલ તમને કીધેલું છે x belongs to r, x greater than 0, બરાબર છે. x ની કિંમત r માંથી લેવાની. તો પ્રદેશ તો તમને મળી જ ગયો. પ્રદેશ કેટલો? r. કે દીધેલું છે તમને x belongs to r, તો પ્રદેશ તો મળી ગયો. વિસ્તાર કેટલો? વિસ્તાર શોધવા માટે તમને આ આપેલું છે મહત્વનું, x greater than 0. x greater than 0 હોય તો તમારું આ greater than 0 આવવું જોઈએ. તો 2 - 3x greater than 0. અથવા એવું કરીએ આપણે, તમને શું કીધું છે? x greater than 0, બરાબર છે. હવે તમારો વિસ્તાર શોધવો છે. વિસ્તાર શોધવો હોય તો શું કરવાનું? આપેલા ફંક્શન ને y નામ આપી દેવાનું. શું નામ આપી દેવાનું? y. તો તમારું શું થઈ જશે? y is equal to 2 - 3x. આ તમારી એકદમ ઈઝી રીત છે વિસ્તાર શોધવા માટે. y નામ આપી દીધું. હવે આમાંથી x ને કરતા બનાવો તો y -2 is equal to -3x. આવું થશે. 2 ને એમ લઈ જાઓ, બરાબર છે. માટે y -2 ના છેદમાં -3 બરાબર x. આવું થશે. ઓકે. ચાલો y -2 ના છેદમાં આ માઇનસ નિશાની ઉપર આપી દો તો શું થઈ જાય? 2 - y ના છેદમાં 3 બરાબર x થાય, બરાબર છે. હવે તમને કીધું છે કે x કેવો લેવાનો? ગ્રેટર ધેન 0. તો આ ગ્રેટર ધેન 0 હોય તો આ પણ ગ્રેટર ધેન 0. આ બંને સમાન છે તો આ પણ ગ્રેટર ધેન 0 થાય. તો 2 - y ના છેદમાં 3 એ પણ ગ્રેટર ધેન 0 થાય. થાય કે ના થાય? થાય. ચલો 3 ને આ બાજુ ગુણો તો 2 - y ગ્રેટર ધેન 0. 3 આ બાજુ ગુણાય તો 0 થઈ ગયા. માટે 2 ગ્રેટર ધેન y આ બાજુ આવે તો કેટલા થયા? y. y આ બાજુ આવે તો પ્લસ y થઈ ગયા. એનો મતલબ કે y લેસ ધેન 2. અને ફેરવી દેવ એમ તો આ શું થઈ જાય? મોઢું જે બાજુ ખુલ્લું છે એ બાજુ જ ખુલ્લું રાખવાનું, એટલે ગૂંચવાડો ઉભો થાય નહીં. આ મોઢું કે બાજુ ખુલ્લું છે? 2 બાજુ. તો આ બાજુ 2 બાજુ જ ખુલ્લું રાખવાનું. y લેસ ધેન 2 આવ્યા. એનો મતલબ કે y ની કિંમત, y શું દર્શાવે? તમને વિસ્તારની કિંમત બતાવે.
વાય શું છે? તમારો વિસ્તાર. fx ની જે મૂલ્ય મળે એને જ વિસ્તાર કહેવાય. તો વાય શું દર્શાવે? તમને વિસ્તાર દર્શાવે. એટલે કોઈ પણ તમને દાખલો આપેલો, તમને પેલો દાખલો પણ હતો ને 9 - x² વાળો, અને આગળ એને પણ તમે y લઈ લો, y² કરો તો શું થાય? 9 - x². x² ને આ બાજુ લઈ આવો તો શું થઈ જાય? 9 - y². વર્ગમૂળ કાઢો તો x બરાબર શું થાય? √9 - y². આના પરથી તમે કરી શકો √9 - y² ગ્રેટર ધેન 0. માટે બંને બાજુ વર્ગ કરી દો તો 9 - y² માટે 9 ગ્રેટર ધેન y². માટે y અહીંયાથી તમને -3 ને +3 મળી જાય. -3 ગ્રેટર ધેન y અને +3 ગ્રેટર ધેન y. આપણે -3 ને +3 પેલી બીજી રીતે લાવેલા, આ રીતે પણ તમે લાવી શકો. અહીંયા પણ તમે y લેસ ધેન 2 લાવ્યા, એનો મતલબ કે 2 કરતા નાના તમામ પૂર્ણાંકો તમારો વિસ્તાર થાય. 2 કરતા નાના તમામ પૂર્ણાંકો એને અંતરાલ સ્વરૂપે લખો તો કેવી રીતે લખાય? વિવૃત અંતરાલ ઇન્ફિનિટિવ થી 2. 2 કરતા નાના એટલે કેવા કહેવાય? ઇન્ફિનિટિવ, -ઇન્ફિનિટિવ. સંખ્યા રેખામાં આ બાજુ -ઇન્ફિનિટિવ થી લઈને 2 સુધીના તમામ પૂર્ણાંકો 2 કરતા નાના જ કહેવાય. એ તમામે તમામ તમારો y નો વિસ્તાર કહેવાય. આપેલા ફંક્શન નો શું કહેવાય? વિસ્તાર rf. બરાબર છે? આ રીતે તમારે દાખલો ગણવાનો છે. આ સિમ્પલ y વાળી રીત ઈઝી પડશે. ચાલો બીજો એક દાખલો ગણીએ એટલે તમને વધારે ખ્યાલ આવે y ને કરતા બનાવીને કઈ રીતે તમે વિસ્તાર શોધી શકો. fx = તમને આપેલું છે x² + 2. બીજી માહિતી કીધેલી છે x belongs to r. તો પ્રદેશ મળી ગયો df x belongs to r. પ્રદેશ તો મળી ગયો. વિસ્તાર શોધવા માટે આને શું લેવાનું? y બરાબર x² + 2. માટે x² બરાબર શું કહેવાય? y - 2 એવું કહેવાય. માટે x બરાબર શું થાય? √y - 2. આપણે શું કીધું? y ને કરતા બનાવવાનું ને, તો √y - 2. હવે સિમ્પલ વસ્તુ છે, વર્ગમૂળ છે. વર્ગમૂળ છે એનો મતલબ કે આ તો હંમેશા પોઝિટિવ જ હોવું જોઈએ. વર્ગમૂળ આવ્યું, વર્ગમૂળનું મૂલ્ય હંમેશા ધન જ આવવું જોઈએ. એનો મતલબ કે y - 2 હંમેશા કેવા હોવો જોઈએ? પોઝિટિવ જ હોવા જોઈએ. માટે y આ 2 ને આ બાજુ લઈ આવું તો 2. તો y ગ્રેટર ધેન 2 આવ્યું. ગ્રેટર ધેન 2 એટલે 2 થી લઈને ઇન્ફિનિટી સુધીનો તમામ વિસ્તાર તમારો રેન્જ થઈ ગઈ. તમારો વિસ્તાર થઈ ગયો. આપેલા ફંક્શનનો વિસ્તાર કેટલો આવશે? 2 થી લઈને ઇન્ફિનિટી. તમે ચેક કરી શકો, અને ચેક કરવો હોય તો માની લો કે 1 મૂકું, x ની જગ્યાએ 1 મૂકું તો 1² 1 + 2 કેટલા આવ્યા? 3. 3 2 થી લઈને ઇન્ફિનિટીમાં આવે. 2 મૂકો, 2 નો વર્ગ કેટલો? 4. 4 ને 2 6. 6 આ અંતરાલમાં આવે તો કે આવે. 3 મૂકો, 3 નો વર્ગ 9. 9 + 2 11. 11 આ અંતરાલમાં આવે તો કે આવે. કેવી રીતે કે ભાઈ 2 અહીંયા છે ને ઇન્ફિનિટી 2 થી લઈને ઇન્ફિનિટીમાં આવે ને, 11 અહીંયા આવે, 9 અહીંયા જ આવે, 6 અહીંયા જ આવે છે. બરાબર છે? એમ નહીં જાય. તો તમને વિસ્તાર મળી ગયો કેટલો? 2 થી લઈને ઇન્ફિનિટી સુધીનો. બરાબર છે? ચાલો નેક્સ્ટ, fx = x. સિમ્પલ દાખલું પૂછેલું છે તમને. તદેવ વિધેય. fx = શું કીધેલું છે? x. અને કયું વિધેય કહેવાય? તદેવ વિધેય. તમને સરે કીધેલું હશે તદેવ વિધેય. તદેવ વિધેય માટે પ્રદેશ પણ આટલો જ અને વિસ્તાર પણ આટલો જ. બરાબર છે? એટલે df પણ આટલો જ આવશે અને rf પણ આટલો જ આવશે. r અને r. અહીંયા તમારું સ્વાધ્યાય 2.3 કમ્પ્લીટ થાય છે. બરાબર છે? હવે સ્વાધ્યાય 2 ની વાત કરું. તમે ટ્રાય કરજો. બરાબર છે? ચાલો 1-2 દાખલા ગણાવી દઉં સ્વાધ્યાય 2 ના, જે તમને કામ લાગે એવા છે, જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા દાખલાઓ છે, એ તમને ગણાવી દઉં. બાકીનું નહીં ગણો તો પણ ચાલશે સ્વાધ્યાય 2 માં. બરાબર છે? જે ગણવા જેવું છે તો હું તમને ગણાવી દઉં છું. મતલબ કે સેકન્ડ એક્ઝામ્પલ છે, તમને આપેલું છે fx = x². તો કિંમત શોધો f of 1.1 - f1 ના છેદમાં 1.1 - 1. આની કિંમત શોધો. f of 1.1 શોધવું હોય તો પહેલા અહીંયા x ની જગ્યાએ 1.1 મૂકવાના. ચાલો f of 1.1 શોધી કાઢીએ તો 1.1 નો સ્ક્વેર 1.21 એવો આવે. 1.1 નો સ્ક્વેર કેટલા આવે? 1.21. f1 શોધી કાઢીએ. આપણે f1 ની જરૂર છે. f1 કેવી રીતે મળે? 1 નો સ્ક્વેર. x ની જગ્યાએ 1 મૂકો તો 1 નો સ્ક્વેર કેટલો? 1. અહીંયા હવે કિંમત મૂકીએ. f of 1.1 કેટલા આવ્યા? 1.21 -1. 1.1 - 1. આ પર કેટલા થઈ ગયા? 0.21. નીચે કેટલા થઈ ગયા? 0.1. બરાબર છે? ચાલો 21 ના છેદમાં 100, 1 ના છેદમાં 10, 10 એ દાન 100, 21/10. તમારો જવાબ આવ્યો કેટલો? 21/10. 2.1. કેટલા આવ્યો જવાબ? 2.1.
આ ફાઇનલ જવાબ તમારો આનો જવાબ કેટલો આવશે 2.1. ચાલો એ જ રીતે બીજો એક એક્ઝામ્પલ આપેલો છે સ્વાધ્યાય 2 માં જે પૂછાઈ શકે એવા હોય એવા દાખલા ગણાવું છું. x² + 2x + 1 x² + 2x + 1. ત્રીજો દાખલો x² - 8x + 12. બરાબર છે. એનો પ્રદેશ શોધો. શું શોધો? સૌથી પહેલા આનું સાદુરૂપ આપો. સાદુરૂપ આપી શકાય ઉપરના અવયવ પડે 1 એકા 1 તો કેવા અવયવ પડશે x² + x + x + 1. આના અવયવ પડશે x² - 6 દુના 12 એટલે 6x 2x 12. ઉપરમાંથી x કોમન તો x + 1 + 1 + x + 1. બરાબર છે. ખબર પડતી હોય તો ચાલો 9મા ધોરણ 10મા ધોરણ છે. આ શું છે? x - 6 -2 કોમન x - 6 માટે x + 1 x + 1 નીચે થઈ ગયા x - 6 x - 2. આ તમારા અવયવ. કોઈ ઉડે છે? ઉડતું નથી. પ્રદેશની વાત કરીએ. પ્રદેશ શોધવો હોય તો સિમ્પલ ભાષામાં છેદ તમારો 0 ના આવવો જોઈએ. કેમ છેદ 0 ના આવો? તો આ તમારું કેવું વિધેય આવ્યું? fx/gx જેવું તમારું વિધેય આવ્યું. હવે fx/gx માં હંમેશા તમારો છેદ 0 હોવો જોઈએ નહીં. સમય વિધેયમાં એક વસ્તુ કહેવાની રહી ગઈ. સમય વિધેય જ્યારે પણ તમને આપેલો હોય તો તમારો છેદ 0 હોવો જોઈએ નહીં. એનો મતલબ કે x - 6 × x - 2 નો જે ગુણાકાર છે એ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. શું હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ ક્યારે? કે જો x ની કિંમત તમે 6 લેશો તો 0 થઈ જાય. x ની કિંમત કેટલી લેવો? તમે 6 લઈ લેવો તો આ તમારું 0 થઈ જાય. આ બંનેનો ગુણાકાર કેવો થઈ જાય? 0. અને x ની કિંમત તમે 2 લેવો તો પણ તમારું શું થઈ જાય? 0 થઈ જાય. એનો મતલબ કે 2 અને 6 તમારી x ની કિંમત આવી શકે. x ની કિંમત કઈ ના આવી શકે? એક તો 2 ના આવી શકે અને બીજી 6 ના આવી શકે. જો 2 અને 6 તમે કિંમત લેવો તો તમારો છેદ 0 થઈ જાય. છેદ 0 થઈ જાય તો તમારી fx/0 અને કોઈ પણ ના છેદમાં 0 તો એનો જવાબ આવે ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે કેટલા સમજવા? છેદમાં 0 આવવો જોઈએ ને. મેથેમેટિક્સમાં દિમાગમાં યાદ રાખવાનું જ્યાં સુધી કલનશાસ્ત્રની શરૂઆત ના થાય ત્યાં સુધી એવું યાદ રાખજો કે છેદમાં 0 આવવો જોઈએ. કલનશાસ્ત્રમાં આવે છેદમાં 0 બરાબર. એનું સોલ્યુશન આવશે કલનશાસ્ત્રમાં જ્યારે વિકલન સંકલન ભણશો ત્યારે. અહીંયા અત્યાર સુધી એવું યાદ રાખવાનું વિધેયમાં કે છેદમાં 0 થવો જોઈએ ને. છેદ 0 ક્યારે થાય? x ની કિંમત 6 હોય અને x ની કિંમત 2 લેવ તો છેદ 0 થાય. તે સિવાયની ગમે તે કિંમત લેવ x ની તો છેદ 0 થતો નથી. એનો મતલબ કે તમારો જે પ્રદેશ છે એ તમારો પ્રદેશ r ગણતો હોઈ શકે. વાસ્તવિક સંખ્યા r ગણો પણ એમાંથી 2 કિંમતને બાદ કરી દેવાની. કઈ? 2 અને 6. એટલે 2 અને 6 ને બાદ કર્યા સિવાયનો જે આખો વાસ્તવિક સંખ્યા ગણ છે તમારો પ્રદેશ આવશે. તમારે ખાલી પ્રદેશ શોધવાનો હતો તો પ્રદેશ મળી ગયો. ચાલો અંશને કોઈ લેવા દેવાનું છેદ પર ડિપેન્ડ હતું એટલે આવું સાદુરૂપ આપવું પડે. આગળ ચાલીએ. fx = √x - 1. fx = √x - 1. આનો તમારે શોધવાનો છે પ્રદેશ અને વિસ્તાર. શું શોધવાનું છે? હવે દિમાગથી થોડું કામ લગાવો. x ની કિંમત 1 હોય તો આ તમારું 0 થઈ જાય. x ની કિંમત કેટલી મૂકો? તમે x = 1 મૂકો તો fx તમારું શું આવે? 0 આવે. બરાબર છે. x ની કિંમત તમે 2 મૂકો તો fx ની કિંમત કેટલી આવશે? તમારી 1 આવશે. x ની કિંમત 3 મૂકો તો fx ની કિંમત કેટલી આવશે? √2. એનો મતલબ એવો કે 0 થી લઈને 1 થી લઈને ઇન્ફિનિટી સુધી તમે કિંમતો મૂકતા જાઓ. ક્યાંથી લઈને 1 2 3 4 5 6 7 8 9 10 બધી જ કિંમતો મૂકો. તમને આ ભાઈ આ જે ફંક્શન છે ધન જવાબ આપે છે. બરાબર છે. તો વર્ગમૂળનો રૂલ છે. શાનો? વર્ગમૂળનો રૂલ છે. તમારે વર્ગમૂળ કરવો હોય તો જવાબ ધન આવવો જોઈએ. તો તમને જવાબ ધન મળે છે. કોની કિંમત માટે? 1 થી લઈને ઇન્ફિનિટી સુધી. એટલે તમારા પ્રદેશમાં 1 થી લઈને ઇન્ફિનિટી આવશે. શું આવશે? 1 થી લઈને ઇન્ફિનિટી આવશે. માઇનસ આવી શકે, 0 આવી શકે. 0 - 1 -1 થઈ ગયા. નહીં આવે. -1 મૂકો તો -1 ને -1 -2 થઈ જાય. એનું પણ વર્ગમૂળ ના નીકળે. એટલે માઇનસ કોઈ આવી જ ના શકે. તો ખાલી કોણ આવશે? 1 થી લઈને ઇન્ફિનિટી સુધીના તમામ ઘટકો તમારા આવી શકે. તો આ તમારો શું થઈ ગયો? ડોમેન. શું થઈ ગયો? ડોમેન ઓફ f. બરાબર છે.
વિસ્તાર શોધવાનો કીધેલો છે. ચાલો વિસ્તાર શોધવાનો કીધો છે તો વિસ્તાર કેવી રીતે શોધતા હતા આપણે y બરાબર લઈને કરતા હતા. df મળી ગયો તમારે. ડોમેન કેટલા આવ્યો 1 થી લઈને ઇન્ફિનિટી સુધી. પ્રદેશ કેટલા આવ્યો 1 થી લઈને ઇન્ફિનિટી. હવે તમે જોઈ શકો પ્રદેશ કેવો છે બધો ધન સંખ્યા છે. પ્રદેશ કેવો છે બધી જ ધન સંખ્યા. તો અહીંયા ધન સંખ્યા મૂકશો. માની લો કે આપણે મિનિમમ સંખ્યા કેટલી છે 1. 1 મૂકો તો કેટલો જવાબ આવે 1 - 1 0. તો ક્યાંથી શરૂઆત થશે તમારા વિસ્તારની શરૂઆત ક્યાંથી થશે 0 થી થશે. બરાબર છે. અને ક્યાં સુધી વિસ્તાર તો ઇન્ફિનિટી છે તો જવાબ પણ ઇન્ફિનિટી સુધી આવી શકે. બરાબર છે 0 થી લઈને ઇન્ફિનિટી. હંમેશા યાદ રાખવાનું ઇન્ફિનિટી લખો તો એની બાજુમાં કાઉન્સ તમારે નાનો જ રાખવાનો વિવૃત અંતરાલ જ રાખવાનો. બરાબર છે. ઇન્ફિનિટી સાથે કોઈ પણ દિવસ તમારો સંવૃત અંતરાળ આવે નહીં. તો આ તમારો વિસ્તાર થઈ ગયો 0 થી લઈને ઇન્ફિનિટી. પ્રદેશ થઈ ગયો 1 થી લઈને ઇન્ફિનિટી. બરાબર છે. પાંચમો દાખલો છે માનાંક વિધેય છે નહીં પૂછાય. બરાબર. એક ગણાઈ દો. સાતમો દાખલો fx અને gx બે વિધેય આપેલા છે. fx તમને આપેલું છે x + 1 વિધેય પરની બેઝિક ક્રિયાઓનો દાખલો છે. gx આપેલું છે 2x - 3. વિડીયોની લેન્થ ઘણી લાંબી થઈ ગઈ છે. તમારે ત્રણ વસ્તુ શોધવાની છે f + g, f - g અને f/g. f + g, f - g અને f/g. સિમ્પલ છે. f + g કરવું હોય તો શું કરવાનું આ બંનેનો સરવાળો. f + g એટલે fx + gx. બરાબર છે. fx શું છે તમારું x + 1. gx શું છે તમારું 2x - 3. 2x અને x 3x. 1 - 3 - 2. આ તમારો f + g નો જવાબ આવી ગયો. f - g એટલે fx - gx કરવાના. fx છે તમારો x + 1 - 2x -+3. x - 2x એટલે -x 3 ને 1 તમારા 4. તો આ તમારું શું થઈ ગયું fx - gx. f/g પૂછેલા છે તો fx ના છેદમાં gx કરવાના. fx છે તમારું x + 1. gx છે તમારું 2x - 3. fx/gx આવી ગયું. આ ત્રણ વસ્તુ. આ એક દાખલો તમારો IMP તમને પૂછાઈ શકે. f + g, f - g અને f/g શોધવાનો. બરાબર છે. બાકી કંઈક જેવું હશે તો હું તમને એક નેક્સ્ટ વિડીયોમાં કરાવી આપીશ. થેન્ક યુ.